सारी सारी गायों हमने बेंगलोर थी परचेस करी थी। 5 गायों थी शुरुआत फार्म કર્યું છે। હું લગભગ 20 વર્ષ બાબર માં રહ્યો। ધંધા લગભગ 4-5 વર્ષથી ડાઉન બજાર ના હેડતા હતા। એટલે કે પછી બેઠા બેઠા ધારો કે અત્યારે સોશિયલ મીડિયા ની આ મોબાઈલ ના માધ્યમ થી જોતા એટલે જોતા અમુક એક ગાય નો વિડીયો આવી ગયો। પછી એમાંથી આ ગાયો નો અમારા સસરા કહે છે કે આમાં 35-40% છે બેનિફિટ। તો આપણી પાસે કીધું સગવડ છે તો આપણે લાવો ગાયો 5-7 લાવીએ। એમાં એવું હતું કે આટલો બધો ખર્ચો કરશો તો કેમ રહેશે, તો અમને એવું થયું કે કોઈ જોડે આપણે સલાહ લઈએ। એવું વચ્ચે સમય આવ્યો ખરી આ ડેરી ફાર્મ ચાલુ કર્યા પછી કે ખોટો આવી ગયા રસ્તા ઉપર? હવે વિચાર કરી નવી ગાયો લાવવાનો કે પછી લાવી છે? 14 લીટર ને 200 ગ્રામ દૂધ નીકાળ્યું મિત્રો। આ હવે આપણે 4 ગાયો કેટલું દૂધ ભરાવો? દિવસ નું કોણ 90-95 જેવું થઈ જાય। નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાનું કોતરવાડા ગામ છે। એક નવું ડેરી ફાર્મ સ્ટાર્ટ થયું। ઘણા બધા લોકો કહે છે કે ડેરી ફાર્મની ઘણી વખત તકલીફ આવતી હોય। આજે ગાય લાઈવ કરાવવાની છે, ગાય ક્યાંથી લાવ્યા હતા, શું એ બધું હું તમને લાઈવની અંદર બધું વ્યક્ત કરતો રહીશ। ગાય કેટલું દૂધ આપે છે અત્યારે હાલની તારીખમાં 40-41 ટેમ્પરેચર છે, મતલબ ગરમી છે ડિગ્રી। તો હવે એમાં ગાય કેટલું દૂધ આપી શકે શું એમ એ આપણે સમજીશું। તો આજની મુલાકાત છે જીયાંશ ડેરી ફાર્મ કોતરવાડા। આ બધી ગાયો છે, તમે જોઈ શકો। પહેલા સારી સારી ગાયો અમને બેંગ્લોરથી પરચેસ કરી હતી। 5 ગાયોથી શરૂઆત ફાર્મ કર્યું છે। તકલીફો આવી છે, તકલીફ નથી પણ આવી, તકલીફની અંદરથી ફેસ કરી અને અત્યારે એમની પાસે એક ગાય મતલબ બીમાર પડી હતી, એક ગાય મરી પણ ગઈ। અત્યારે જે 4 ગાયો છે એની અંદરથી અત્યારે કેટલું દૂધ લઈ રહ્યા છે ને હવે આગળ શું કરવાના છે આપણે તમને વાત એમના મોઢેથી સાંભળીશું। એક ગાય આપણે અત્યારે લાઈવ કરાવીએ છીએ કે ગાય દૂધ કેટલું આપે, તો એ ગાય લાઈવ સાથે સાથે આપણે જાણીશું કે દૂધ કેટલું આપે છે શું છે। હવે અહીંયા કરો બધું। હવે આપણે ગાય આ લાઈવ કરાવો છો ગીતાબેન, આમાં દોવાના ને અને પેલો એક કામ કરો કરો આ દો ખાલી રેડી। હવે આના ઉપરથી કેમેરો હટાવતા નહીં, બરોબર બરોબર આર્યું ને થઈ ગયો, ઓકે ડન। અચ્છા ઓકે, અંદરની પેલી ગ્રીપ નથી। ચાલુ કર દે, રેડી રેડી वो ठेच अंदर कर पर मशीन से ओके हल कर दो ठेच अंदर कर पे। हाँ आराम आराम पेल बदी निकल दे। हाँ पैसा वाला करो पेलो, ओके रेडी रेडी। आओ मेरे दूध लाइव चालू है। लाइव ની સાથે સાથે આપણે કરશું। શરદભાઈ વિચાર શું આવ્યો ગીતાબેન તમે કઈ રીતે તમને વિચાર આવ્યો કે મારે ફાર્મ ચાલુ કરવું છે? આ લોકો મારી ઓફિસ આવ્યા ને તારે મને કે આજ દીકરી લગભગ 11મા મહિનો આસપાસ છે, 11મા મહિનો 10મા મહિનામાં આસપાસ આવ્યા। પણ પછી મને વિચાર એવો આવ્યો કે ભાઈ હું લગભગ 20 વર્ષ બાબરમાં રહ્યો। ધંધા લગભગ 4-5 વર્ષથી ડાઉન બજાર ના હેડતા હતા। એટલે કે પછી બેઠા બેઠા ધારો કે અત્યારે સોશિયલ મીડિયા ની આ મોબાઈલ ના માધ્યમ થી જોતા એટલે જોતા અમુક એક ગાય નો વિડીયો આવી ગયો। પછી એમાંથી આ અમારા સસરા ની તનવાડ તબેલો કર્યો હતો, એમાંથી એ વળે જોયું કે અમારા શાળાની બેંગ્લોર પંજાબ થી ગાયો લાવી એટલે વિચાર આવ્યો કે અમારા સસરો કે આમાં સારું રહે છે કે। એટલે મને પછી એમ જાતા 2-5-6 મહિના જાતા વિચાર આવ્યો કે આપણે ચલો આમાં 10-15 હજાર 20,000 રૂપિયા કમાશે, કદાચ આપણે
આ ગાયો નો અમારા સસરા કહે છે કે આમાં 35-40% છે બેનિફિટ. તો આપણી પાસે કીધું સગવડ છે તો આપણે લાવો ગાયો 5-7 લાવીએ. તો પછી વિચાર આવ્યો, પછી બેંગ્લોર એમને એવું કદાચ તમને વિચાર આવ્યો કે મારો આ લગભગ તમે મોટો સેટઅપ આખો લગાવ્યું છે, અહીંયા રાખજો, કેમેરો અહીંયા રાખજો, પણ તમે આ બધું સેટઅપ લગાવ્યું કારણ કમસે કમ ગીતાબેન 10-15 લાખ રૂપિયા થાય આ બધું કરતા. પંજાબ થી લેવા દો તો ગાયો લેવા પંજાબ અથવા બેંગ્લોર જે બી આ સેટઅપ લગાવતો, એવું ન હોય કે મારો આ થોડીક કમાણી કરી મૂકી છે એ આ પશુપાલન છે, પોસડિયું ધન કહેવાય. તો કદાચ વિખેરાઈ જશે, કદાચ સેટ નહીં તો અનુભવ હતો નહીં, તમે હાવ ફ્રેશ હતા, ઓફિસ આવ્યા તો એકદમ ફ્રેશ હતા. એમને હું ઘણી વખત અમુક સવાલો પૂછતો તો કહેતા સાહેબ એ મને ખબર નથી, સાહેબ આ મને ખબર નહીં, તાર મને હું પછી એમને સજેશન આપ્યું તમે આમ કરો, આમ કરો, આમ કરો. હવે એમને ચાલુ કર્યું છે. એટલે મને એવું હતું કે આ બધી આમાં આટલું એટલે એમાં એવું હતું કે આટલો બધો ખર્ચો કરશો તો કેમ રહેશે એમ. તો મને એવું જ થયું કે કોઈ જોડે આપણે સલાહ લઈએ. તો પછી પપ્પાને કીધું ચલો આપણે પ્રકાશભાઈ જોડે જઈએ. એ તો બરાબર. એવું વચ્ચે સમય આવ્યો ખરી આ ડેરી ફાર્મ ચાલુ કર્યા પછી કે ખોટો આવી ગયા રસ્તા ઉપર? વિચારો તો ત્યારે એમ કે 2 મહિના તો જબરજસ્ત ગાયોનું વાતાવરણ સેટ નતું થયું. અને એક ગાય ને બીમાર થઈ ગઈ હતી, પછી ગાય મરી ગઈ હતી, બહુ ટેન્શન માં આવી ગયા કે આ ના કર્યું હોત તો સારું હતું. પછી પાછળથી પછી લાખાભાઈ છે, લાખાભાઈ બરાબર, મેં એમને કોન્ટેક્ટ આપ્યો. ઓલરેડી લાખાભાઈ ગાયો લેવા માટે સંભાળતા હતા, ગાયો લેવા માટે એ જોડે ગયા, લાવી. પછી એમણે ચાલુ કર્યું. પછી લાખાભાઈ એમના કામે, તમે તમારા કામે ગાયો વિયાણી 8 લીટર દૂધ આવ્યું, એક ગાય મરી ગઈ. સાહેબ આ ખરેખર ડેરી ફાર્મ પશુપાલન એવું છે ને કે તમે જો કરતા 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 જો ને બધી જ તકલીફો આવે. સાહેબ દશરથભાઈ મને એવું કહેતા, ગીતાબેન એવું કીધું કે સાહેબ અમને વચ્ચે એકવાર એવું સમય એમ હું રડતી, સાહેબ 10-15 લાખ રૂપિયા તમે કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કર્યા હોય અને એ મજૂરી, કાળી મજૂરી કરી કરીને તમે, કારણ કે તમારું સીવણ કામનું કામ હતું, બેઠા પડે એક જગ્યા ઉપર સતત 12-13 કલાક તમે હંચો ચલાવીને પૈસા ભેગા કર્યા અને એ પૈસા સડનલી મતલબ તમારી આંખે સામેથી એમ લાગે કે ધોવાઈ દેવાના છે, રોજ ટેન્શન. એ સમય તમારા મગજમાં એમ થાય કે મારો આ ખોટા આવી ગયા રસ્તા ઉપર. પછી ફરીથી એમણે મને વાત કરી, લાખાભાઈ આવ્યા, બધું ફીડ ચેન્જ કર્યું, ગાયનો બોડી વેટ હતો એ બધું ધીમે ધીમે સુધારા લાવ્યો. ગરમી લગાડે છે, શું કરવું શું ન કરવું, સાયલેજ ચેન્જ કરાયું, જે પણ એમને ડ્રાય મેટર કેટલું આપવું એ બધું એમને એમ બધું કરાવી. અત્યારે કેવું છે, હવે કેવું લાગે? ભાઈ આ છે પાછળથી 1 મહિનાથી પછી ખૂબ સુધારો આવ્યો. જે ગાય 8-8 લીટર દૂધ ઉપર આવતી રહી એ અત્યારે લગભગ 13-14 હતી. એટલે લાખાભાઈ નો કોન્ટેક્ટ તૂટવાથી તમે નુકસાનમાં આવ્યા હતા. મિત્રો મેનેજમેન્ટ, ખરેખર તમને કહું છું મેનેજમેન્ટ વસ્તુ. ગાય એવું કહે હું તમને 14 લીટર દૂધ આલવા માટે સક્ષમ છું, પણ તમે હવે એને કેટલું આલવા માટે સક્ષમ છો આપણને ખબર નથી. એમ હકીકતમાં બંને માણસો, ગીતાબેન અને દશરથભાઈ, બંને નવા હતા. એમને ખબર નથી પડતી કે કેટલું ગાયને કેટલું ફીડ આપવું, કયું આપણે ફીડ આપવું, કેટલી માત્રામાં આલવું, એ બધું ખબર નથી. હવે તમારી સામે છે કે આપણે આ ગાય દોરાવો છો, લાઈવ કરાવો છો, લગભગ કેટલા 53 થઈ છે કે કેટલું દૂધ આપે. બેંગ્લોર ગયા પછી એમ ગાયો લાવી, શું ભાવની અંદર પડી હતી ગાયો? ગાયો મને બેંગ્લોર જા મતલબ ફ્લાઇટમાં જા આયા એનો ખર્ચો ને અમે અહીંયા 4 ગાયો રાખી 1,33,000. પછી 1,25,000 રાખી 5 ગાયો રાખી. બીજે વેતર કે પેલો વેતર? પહેલા વેતર. બધી પહેલા વેતર. ઈ પર લઈ જે પહેલા વેતર કાચી લાયા તો મહિના નહીં લાવી હતી, 1.5 મહિનાની. એવું વિચાર ના આવે મારી આ રેડલીઓ લઈ દઈને આપણે 1.5 લાખ નહીં. કીધા તમે નતું કીધું કે આ શું રેડલી તમને ગાયો લેવા મોકલ્યા અને તમે આ રેડલીઓ ગાભણ લઈને આવ્યા? અમારે બધો વિશ્વાસ બધો અમારે લાખાભાઈ ઉપર હતો. લાખાભાઈ કે તમે જેટલી કાચી લેશો એટલો ફાયદો રહેશે આપણે. લીલું પોંદડું મળ્યું એમ. લાખાભાઈ ના માધ્યમથી ચાલે એટલે બહુ સારું. લાખાભાઈ ઘણા બધા ફાર્મ, તમે મારા વિડીયો જોતા હશો ઘણી વખત, ઘણા બધા ફાર્મો એમણે સપોર્ટ કર્યો, ઘણા બધા લોકોને ફાર્મ નવા ચાલુ કરાયા. અને એવું નહીં કે 15 ગાયો લાવો, 20 ગાયો લો, 5 આ વખતે લો, તમને કેવું રહેશે તો બીજી 5 આવતા વર્ષે લો. હવે વિચાર કરી નવી ગાયો લાવવાનો કે પછી
લાવી છે હા લાવી છે ગીતાબેન લાવી છે હા લાવી સારું છે રહે છે. હવે સારું રહે છે હવે એમ થયું કે ના લાવી હા લાવી છે અનુભવ પડ્યો બધો ગાય ને કેવી રીતનું બીમાર થાય ત્યારે ખબર પડવા મળી કે હવે બીમાર થઈ તો શું કરવું પડે એ બધી ખબર પડવા મળી. મને એમ થતું હતું કે મારી ગાય હવે બીમાર છે કારણ કે મોટા ભાગે તમે ઉનાળો આવવાનો થાય ને એટલે ગાયો આમ એની લેમનેસ બીમારી પહેલથી જ બીમાર લાગે છે આપણને અને એની પહેલા આપણને આમ બળતરા દેણ થવા મળે કે લે હવે આ ગાયનું શું થાય શું નહીં થાય કારણ કે આની ઉપર બહુ જાગતા રહેવું પડે એમ ભેંસો ઉપર ચાલે શું કેવું છે ગીતાબેન એમને એક ચેનલ છે ઇન્સ્ટામાં છે હા પ્રિયાંશી ઠાકોર અ, ઉગમ પદ્ધતિ અચ્છા એવી યુટ્યુબ ની અંદર તમે તમારા મોઢે કહી દો તમે એમ ચાલશે ના ના પ્રિયાંશી ઠાકુર કરીને એક યુટ્યુબ ચેનલ છે ના ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરજો એમના વિડીયો છે અને ગાયોના વિડીયો છે કે બીજા બધા ગાયોના વિડીયો આખા ફાર્મના એ વિડીયો મોકલે છે અને અલગ અલગ ગાયના અલગ અલગ વિડીયો મોકલતા હોય છે ફોલો કરજો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો હવે આપણે આ ગાય લગભગ દોવાઈ ગઈ છે તો ગાડી લડો અમે 20 વર્ષથી બજારમાં રહેતા હતા અમને અનુભવ જ નતો એમ બિલકુલ નહીં બિલકુલ નતો અનુભવ હવે આપણે આમાં ખબર શું પડશે કોટો બોટો છે કોઈ હા છે ને કોટો છે તો એક મિનિટ આ જો ને દૂધ પેલું બતાવી નાખો આ ખોલવું નથી વાત રાખો કોટો લાવો તો પ્રિયાંશ લા બેટા કોટો લાવ દે ખુલ્લું વાળો બને નહીં આટલું અંદર ડાયરેક્ટ હો છોડ દેતો તું છાણ નહીં લીધા આ થોડું લીધું ને તમે આવું ના હતા એટલે કીધું કામ ના એવું ના અંદર ભરો એટલે કીધું ફૂટ ફૂટ બગડે ના 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 એવું ના અમે તો ઓલરેડી સોની અંદર કરતા હોય 2 મહિને સાથે લીધું કશું વાંધો નહીં હા એ મૂકો અહીંયા હું ચાલુ કરું એની પાછળ દબાવો હા હા આવી જાય આ બધી કરો વાત રેડી એ ના ભાઈ માથે મૂકી હવે જીરો કરવો પડશે ને પાછો પાછળથી થાય આ તો બંને બાજુથી થાય ઓકે માથે વેડતો દેશ હતી ચૌદ લીટર ને 200 ગ્રામ દૂધ નીકાળ્યું મિત્રો જુઓ તમે હરખું બતાવો વ્યવસ્થિત રીતે ઓકે હવે આમ લાવો ઉનાળાની અંદર 14 લીટર ને 200 ગ્રામ દૂધ નીકાળ્યું છે ગરમી ઘણી છે 5 અને 58 મિનિટ મોડું થતું હતું અમારે એટલે થોડીક વહેલી દોરાઈ છે આ હવે આપણે 4 ગાયો કેટલું દૂધ ભરાવો અમે અત્યારે હાલ લગભગ 42-45 આસપાસ થઈ જાય કોણ એક ટાઈમ નો 45 લીટર 42-45 દિવસનું કોણ 90-95 જેવું થઈ જાય વિયાણા કેટલો ટાઈમ થયા બધી ગાય બધી અલગ અલગ વિયાણી છે 15-20 દાડા ને ના ના આમ અત્યારે કે 6 મહિના થયા છે વિયાણા 4 મહિના 6 એટલા નહીં છે આ તો લગભગ 3 મહિના જેવું છે 3 મહિના ઉનાળાની અંદર વિયાર કરાયો આની આ ગાયો મિત્રો આની આ ગાયો તો તમે શિયાળામાં ઉતારી વિયાણ થયું હોય ને તો આ ગાયથી 14 લીટર દૂધ છે ને એ સીધું 17 લીટર દૂધ થાય કારણ કે એટલું સ્ટ્રેસ એટલી ગરમી એના કારણે દૂધ ઘટે હું પહેલાથી કહેતો આવ્યો કે જે તમારી કોઈ પણ ગાય 30 લીટર 35 લીટર દૂધ આપતી હોય શિયાળામાં એ જો તમે જો ઉનાળામાં વી તો એનું 5 લીટર દૂધ ઓછું થવાનું બરાબર છે ફીડમાં સાયલેજ અને હુકો ચારો અને કારગિલ નું દાણ બીજું કઈ નહીં સવારે કેટલા વાગે કામ કરીને આપણે જતા રહો વહેલા મૂલ 5 વાગે ઉઠાય એટલે મૂલ 10 વાગે છૂટા થઈ જાય અને પછી બાબર એનું સીવણ કામ ચાલે હવે સીવણ નહીં કરતા આ તો આરસીએમ કંપની છે મારે બંને એની આરસીએમ કંપનીમાં
બંને અને ફરીથી પાછા અહીં કેટલા વાગે આવી હા એ લગભગ 5 વાગે રિટર્ન આવી જાય 5 વાગે આવી 5 વાગે પાછા રિટર્ન આવી જાય આખા દિવસમાં આપ ગાયોની અંદર કેટલો ટાઈમ તમે આપો આમ? કેટલો ટાઈમ આપ? કારણ ઘણા બધા પશુપાલકો એવું હોય ધારો કે જાતે કરવાનું છે એટલે મૂલ 2-4 કલાક સવારનો હાલે 2 કલાક સાંજે હાલે પતિ બધું કામ બધું કામ પતી જાય આટલો આખો પાડો છે, 4 ગાયો છે, હજી કદાચ આ લોકો બીજી 5 ગાયો એડ કરે 10 ગાયોનું કરે ને તો આરામથી 2 માણસો કરી શકે, બીજો માણસ રાખવાની જરૂર નહીં. ના બીજા કોઈ કે કોઈ રાખો તો કોઈ હાલ જરૂર નથી રાખવાની હાલ તો દિવાળી પછી રાખવાની, દિવાળી પછી ગાયો વધારવાની, ગાય વધારે અને માણસ પછી રાખે, પછી માણસ રાખે પછી તમે આની અંદર ખાલી મેનેજમેન્ટ કરાવે બધું જાણી જાય આવેલી છે ને એટલે જાતે કરવું સારું એમ 6 મહિના. રાઈટ. નવી ગાયો લાવી લો એટલે તમે જાતે કરેલો હોય ને તો તમને ખબર પડે કઈ બીમાર છે, ઉપર રહીને તમે ટ્રીટમેન્ટ કરાવી શકો, અલગથી ખોણ આપી શકો, બધી વસ્તુ તમે આપી શકો. તો કઈ કેવું છે બેન ગીતાબેન તમારે? આ હતા દશરથભાઈ ઠાકોર કુતરવાડા. એમને ભાભરની અંદર 20 વર્ષ છે, હજી પણ તમે ભાભર જ રહો છો? ભાભર જ છે આપણે. હજી અપડાઉન કરે. અને ગીતાબેન એક એવો વિચાર આવ્યો કે ના પશુપાલન કરવું છે, 4 ગાયથી શરૂઆત કરી છે અને હવે એમ લાગે કે ના આગળ વધારે ગાય લાવી છે. કોઈ પણ પશુપાલન આપણે કોઈ પણ ધંધો કરો એની અંદર ડિમોટિવેટ મોટિવેટ ઘણા બધા નાના મોટા પ્રશ્નો આવે, એ પ્રશ્નો તમે ફેસ કરી અને આગળ વધો. એમને તો ખરેખર હજી હું તમને નહીં કહેતો, એ માણસ ગીતાબેન તો કહેતા હું તો રડતી હું તો કે રડતી મને કે આમ કે ખોટા રસ્તે આવી ગયા, પણ હવે બંને જણ સાથે મળીને કામ કરવાની મજા આવે છે. અને આખો દિવસ ફ્રી એમ ગમે તે જવા આવવાનું ફ્રી ને ફ્રી. તો મિત્રો તમને પણ કદાચ કોઈ આવો વિચાર આવે કે મારે ડેરી ફાર્મ કરવું છે ને વ્યવસ્થિત, તો પહેલા 5-7 ગાયથી શરૂઆત કરો. તમને એવું લાગે કે 12 મહિના મને ઓકે એકદમ વેલ સેટ નીકળી ગયા છે બધું, પછી ધીમે ધીમે તમે આગળ વધી શકો છો. અને બાકી તો કદાચ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરો, અમે એનો જવાબ આપવા માટે હાજર છીએ. અમારા એક્સપર્ટ છે, ઘણા બધા એક્સપર્ટ છે. તમને જે પણ કોઈ પ્રશ્ન છે એનો અમે કોમેન્ટ દ્વારા અથવા વિડીયો દ્વારા અચૂક જવાબ આપીશું. ધન્યવાદ.